અધિકારીઓએ મેં જે ખર્ચ બાબતનો તમામ ખર્ચ બાબતનો પ્રશ્ન પૂછેલો હતો, એમાં એ લોકોએ એમની પોતાની આંકડાની માયાજાળ અમને બતાવી દીધી છે, જેના માટે મને પૂરતો સંતોષ નથી. એટલે મેં એ લોકો પાસે લેખિતમાં જવાબ માંગેલો છે. લેખિતમાં મને કાંઈ એવું લાગશે તો હું ચોક્કસ એની આરટીઆઈ પણ કરીશ. ખાસ કરીને જે મેયરશ્રીએ એવું કીધું કે 27 લાખનું જે કાજુ કતરી વાળું ખાસ કરીને બિલ, એ બિલ પેન્ડિંગ કેન્સલ કર્યું છે કે પેન્ડિંગ રાખ્યું, પેન્ડિંગ ને કેન્સલ કર્યું એવું કીધું છે. તો ખરેખર એ બિલ કોણ ચૂકવશે, ક્યારે ચૂકવાશે, એ પણ એક પ્રશ્ન અત્યારે ઉભો મને થાય છે. એટલે ખરેખર આ જંગલેશ્વર મેગા ડિમોલિશનની અંદર ડિમોલિશન નહીં પણ અધિકારીઓ અને જે તે સમયના પદાધિકારીઓનું સેલિબ્રેશન થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. હા, ચોક્કસ. એ લોકોએ જાણે કે લોકો આંસુથી રોઈ રહ્યા હતા, નાના માણસો ગરીબ માણસોના આશરા તૂટી રહ્યા હતા, અને આ શરમ વગરના પદાધિકારીઓ 231 રૂપિયા જેવી માતબર રકમનું એક જ પીસ એવો હિસાબ બહાર નીકળે છે. ત્યારે ખરેખર એ વખતે આ પદાધિકારીઓ સેલિબ્રેશન કરી રહ્યા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે, અને આમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે એ પણ ચોક્કસ છે. આમાં કૌભાંડ શું છે એવું લાગે છે, કારણ કે જે પ્રમાણે આંકડા દેખાડ્યા છે, બિલના આંકડા લાખો અને કરોડો રૂપિયાના દેખાડ્યા. ચોક્કસ આપ સૌ પણ અને પબ્લિક પણ જાણી શકે છે કે આવડા લાખો કરોડોના જો બિલ ને આંકડા દર્શાવવામાં આવે તો ખરેખર આ ખોટી વાત છે. હમણાં જ મને એક જાણવા મળ્યું હતું કે જે આપણે સામાન્ય ટેબલ રેન્ટ રોજનું તમે વિચારો તો 200 થી 300 રૂપિયા ભાડું હોય, એનું 24 કલાકનું ભાડું, 1 કલાકનું ભાડું એ લોકોએ 2000 રૂપિયા જેવી માતબર રકમની વસૂલાત કરી છે. એવું બિલ મૂક્યું છે એવું મને જાણવામાં આવ્યું છે. ત્યારે આપ પણ સમજી શકો છો કે મોટું કૌભાંડ આમાં આચરાઈ રહ્યું છે. જવાબ ચોંકાવનારા એટલા માટે છે કે જવાબ એક પણ સાચા આવ્યા નથી અને બધા ખોટા જવાબ આવ્યા છે. જે ભ્રષ્ટાચાર કર્યો છે તે તેના મોઢેથી જ બોલે છે. જે ઇન્ટરસેપ્ટર લાઈન નાખવામાં આવી હતી ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોનની, એ રીતના મને જવાબ દેવામાં આવ્યો, જેનો ખર્ચ આશરે 300 કરોડ રૂપિયા 300 કરોડ કરવામાં આવ્યો છે. તે ખર્ચમાં મેં એમને પૂછ્યું કે ભાઈ અત્યારે હાલ શું પરિસ્થિતિ છે, તો એ જવાબ આપી ન શકે. હાલ ઇન્ટરસેપ્ટરની એક પણ લાઈન અહીંયા હાજર નથી. જે પણ કામ કરવામાં આવ્યું તે એક પણ કામ અત્યારે ઊભું નથી. અને જેવી પેલા રિવરફ્રન્ટમાં જે બનાવવાનું હતું જ્યાં નદીની જે હાલત હતી એ જ હાલત અત્યારે છે. તેઓએ મને એવું કીધું છે કે આપણે હારે જઈને ત્યાં મુલાકાત લેશું, પણ ક્યારેય પણ એ જાતા નથી. અને ત્યાં ઓફિસમાં બેઠા બેઠા નીચલા અધિકારીઓને કહે છે. તેથી એને અમે પૂછવામાં આવ્યું કે ભાઈ અત્યારે હાલ પરિસ્થિતિમાં શું છે ઇન્ટરસેપ્ટરની લાઈન, તો એણે એવું કીધું કે ભાઈ અહીંયા અત્યારે અહીંથી આટલા લગીનમાં ચાલુ છે, હાલ ત્યાં એક પણ લાઈન ચાલુ નથી અને ટોટલી પાણીની અંદર વહી ગઈ છે. અત્યારે તેમને આની પહેલાં પણ મેં પોસ્ટર દ્વારા તમને જણાવવામાં આવ્યું કે આ હાલત શું છે. મકુલભાઈ, કેટલા વર્ષોથી આ પ્રોજેક્ટ ચાલુ છે ને હજુ કેટલા સુધી ચાલુ રહેવાનો? આજ પણ પ્રોજેક્ટ પૂછવામાં આવ્યો ત્યારે એવું કીધું કે ભાઈ એજન્સીને કીધું છે હાલ 1 વર્ષમાં હમણાં તે પ્રોજેક્ટમાં આગળ ટેન્ડર કરવાનું છે. તો મેં પણ એને સવાલ પૂછ્યો કે છેલ્લા 10 વર્ષથી આ ટેન્ડર જ કરવામાં આવે છે, હાલ એકેય કામ નથી કરવામાં આવતું, તો હજી કેટલા 5-6 વર્ષ થશે ટેન્ડર કરવામાં, તેવું મેં એને પૂછ્યું છે. હાલ એને એમ કીધું કે ભાઈ કામ આપણે જે રામનાથ મહાદેવ મંદિર છે એ ડેવલપ કરવાનું છે, તો એના માટે શું કરવાનું છે, તો તેઓએ એવું જણાવેલું કે ભાઈ હાલ ટેન્ડર કરવાનું છે અને એસ્ટિમેટ આવી ગયું છે ને કોન્ટ્રાક્ટરે નકશો દોરીને આપી દીધો છે. તો મેં એને એવું પૂછ્યું છે કે ભાઈ આ અત્યારે હાલ ચાલુ થવાનું છે કે હજી આને 5-10 વર્ષ વયા જવાના છે.